દરિયો ખેડવા પર રોક, જાણો કેમ રોક લગાવી માછીમાર પર। ગુજરાતમાં હવે સાગર ખેડૂતો નહીં ખેડી શકે દરિયો। 1 જૂનથી લઈ 15 ઓગસ્ટ સુધી ફિશિંગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। જળચર સંપત્તિના સંવર્ધન સરકારે આ નિર્ણય લીધો છે। ગુજરાતના સાગર પુત્રો હવે માછીમારો માટે મત્સ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં ચોમાસાની ઋતુ અને માછલીઓના પ્રજનન તેમજ સંવર્ધન કાળને ધ્યાનમાં રાખી પશ્ચિમી દરિયાકાંઠા પર દરિયો ખેડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। મત્સ્ય વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર પરિપત્ર બહાર પાડી અને તમામ માછીમારોને સૂચિત કરવામાં આવ્યા છે। સરકારી જાહેરનામા અનુસાર આંતરરાષ્ટ્રીય પારદર્શક અને જળસીમા વિસ્તારમાં માછીમારી ન કરવા પર કુલ 61 દિવસનો સંપૂર્ણ પ્રતિબંધ રહેશે। આ વાર્ષિક ફિશિંગ પ્રતિબંધ પર આગામી 1 જૂનથી શરૂ થશે અને 15 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે। આ સમયગાળા દરમિયાન યાંત્રિક બોટો, ટ્રોલર અને ઊંડા દરિયામાં જતા જહાજોને દરિયામાં જવા પર સખત મનાઈ રહેશે। દરિયાઈ જીવ સૃષ્ટિની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને માછલીનો વંશવેલો વધારવા માટે આ પ્રતિબંધ ખૂબ જરૂરી માનવામાં આવે છે। પોલીસ અને મત્સ્ય વિભાગની વોચ રહેશે અને આ વિભાગે ચેતવણી આપી છે કે જો કોઈ પણ માછીમારી કે બોટ ચાલક આ સરકારી આદેશનો ભંગ કરી દરિયામાં જશે તો તેની સામે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કાયદા હેઠળ કડક અને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમજ તેમની બોટને જપ્ત કરી લેવામાં આવશે। મનુભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। મત્સ્ય ઉદ્યોગના કમિશનર કચેરીના પરિપત્ર આપેલ છે 1/6/2026 થી 15/8/2026 સુધી માછીમારી ન કરવા પર પ્રતિબંધ છે, તેના વિશે આપ શું કહેશો? અમારી ગવર્મેન્ટને છે અમારું એક 76 દિવસનો જે પરિપત્ર ગવર્મેન્ટે બહાર પાડ્યો છે એનો અમે કડક અમલ કરશું। બીજા નંબરની અંદર અમારી ગવર્મેન્ટને એટલી વિનંતી છે કે ગુજરાત ગવર્મેન્ટ, મહારાષ્ટ્ર ગવર્મેન્ટ અને કેન્દ્ર શાસિત પ્રદેશ એ ત્રણેયનો જે બેન્ડ પીરિયડ છે એક સરખો રાખે, કારણ કે ગુજરાત એકલું જ આપણે બેન્ડ રાખશું 76 દિવસ, મહારાષ્ટ્રમાં જે 61 દિવસ છે, તો કેન્દ્ર લેવલે ત્રણેય રાજ્યની મિટિંગ થાય અને ત્રણેય જે કેન્દ્ર શાસિત પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતનો બેન્ડ સિસ્ટમ અમે તો એવું કહીએ છીએ કે 75ને બદલે 100 દિવસ કરો, કારણ કે મચ્છીનો જથ્થો દાડે દિવસે ઘટતો જાય છે અને અમારા ખર્ચા પણ નથી નીકળતા। એટલે ગવર્મેન્ટને અમારી ખાસ વિનંતી છે ગુજરાત, મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશને સાથે 3 રાજ્યની બેઠક કરી અને બેન્ડ પીરિયડ વધારો અને ત્રણેય રાજ્યના બેન્ડ પીરિયડ એક સાથે રાખો એવી અમારી ગુજરાત ગવર્મેન્ટને વિનંતી છે।